ની વાત છે, આનંદનો અવસર છે ત્યારે પૂજ્ય બાપુને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે બોલો રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. પૂજ્ય બાપુ બધાને જોરદાર ઊંચા હાથ કરી અને તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય મોરારી બાપુનું આપણે અભિવાદન કરીએ, ભાવથી એમને ભજીએ, એમને આવકારીએ. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બસ હવે દરેક પોતપોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ધન્યવાદ બિરજુભાઈ. પૂજ્ય બાપુ અનેક વ્યસ્તતાઓ અને સતત પ્રવૃત્ત હોવા છતાં વૈષ્ણવ સમાજ, સાધુ સમાજ પ્રત્યેની લાગણીને માન આપી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે પૂજ્ય બાપુને આપણે આવકારવા છે, એમનું સ્વાગત સન્માન કરવું છે. હું વિનંતી કરીશ વૈષ્ણવ લાલજીભાઈ, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા. આમ તો એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હનુમાનજી મહારાજ, વૈષ્ણવ હનુમાનજી મહારાજનો આજે હતો. સાથે સાથે શિક્ષણનું કામ પણ છે, એટલે કે કન્યા શાળાનું ભૂમિપૂજન અને થઈ રહ્યું છે. અને આ સમગ્ર કામમાં સતત જેમણે અવિરત, વિના રોકટોક અને સૌથી વધુ જહેમત ઉઠાવી છે એવા વૈષ્ણવ સમાજના મહામંત્રી ભાઈ શ્રી દેવીદાસભાઈને વિનંતી કરું કે ખૂબ ઝડપથી તેઓ વધારે અને પ્રસંગોચિત વાત વ્યક્ત કરશે. ભાઈ શ્રી દેવીદાસભાઈ. જય સિયારામ. આજનો રામ બાપુ તરફથી 2,21,000 રૂપિયા અત્યારે મળે છે. રામચંદ્ર ભગવાન કી જય. બસ આટલું કહું છું. બાપુ કૃપા રાખજો અને મારો સાધુ સમાજ પણ આ છાત્રાલય ઉપર, બાળકો ઉપર કૃપા રાખે. પધારો અને અમારો સંપર્ક કરો. બાળકો માટે અમે હર હંમેશ કાળી રાત્રે ફોન કરશો તો ઉભા છીએ. જય સિયારામ. બાપુ જય સિયારામ. અને એક બીજી અપીલ છે અમારા ટ્રસ્ટી વતી કે બધા જ બાળકોને નિઃશુલ્ક ભણાવશું. હજી જો સ્કૂલ તમારી પાસે થશે તો 5 રૂમના દાતા 25 લાખ અમારી પાસે છે. જમીન મળી જશે તો નિઃશુલ્ક અમે ભણાવશું, ખવડાવશું અને પીવડાવશું. આ અમારી નેમ છે અને એ તમારા બધાના સહકારથી થઈ જશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ધન્યવાદ દેવીદાસ બાપુ. તમારા સૌના સહિયારા પુરુષાર્થથી એક સંકલ્પ તમારો સિદ્ધ થવા જઈ રહ્યો છે ત્યારે આપની ઉત્સાહભેર લાગણીને અભિનંદન. આમ તો જ્યારે સત્કર્મ શરૂ થાય ત્યારે કંઈ અટકતું નથી, કારણ કે પંછી પાણી પીને છે, ફૂટે ના સરિતા નીર, દાન દેને છે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. ભગવાનની અવિરત કૃપા આપણા ઉપર વરસતી રહે છે. એવા ભાવ સાથે તમારો સંકલ્પ મનને વિનંતી કરું. આજના મહાપ્રસાદના દાતા છે, પધારો. બાપુનું સન્માન એમને કરવું છે. અને વધારે સમય આપણે નથી લેવો. જેમની રચના
અવિરત રામ નામના રસનું પાન કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં રામચરિત માનસને જેમણે કરો નવપર્વિત કરો. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय श्रीराम जय राम जय जय मंगल भवन अमंगल मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की कृपा करो गुरुदेव की श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय श्री राम जय राम जय बोलिए हनुमान जी महाराज. सौ प्रथम क्षमा मांगू કે હું ઘણો મોડો પહોંચ્યો છું. છેક એક નદી જાડી હતી, આ બાજુ નેપાળ આ બાજુ ભારત, હું ત્યાં હતો અને જે એરપોર્ટથી મારે રાજકોટ માટે ઉડવાનું હતું ત્યાં હેલિકોપ્ટરથી જવાનું હતું, પણ આજે દિલ્હીમાં આપણા આદરણીય વડાપ્રધાનનો સોગંદ વિધિ છે, તેથી બધા જ આકાશના રસ્તાઓ બંધ કરી દીધેલા સિક્યુરિટીને, એટલે અમારું હેલિકોપ્ટર કેન્સલ થયું અને મારે 2-2.5 કલાક ડ્રાઈવ કરીને એરપોર્ટ પહોંચવું પડ્યું. ત્યાંથી અહીંયા પહોંચ્યો ને અહીંયા આવતા આવતા મોડું થયું, ક્ષમા માંગુ છું. આ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તે નિમિત્તે આપણને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય બાપુ દાસ બાપુ, લીંબડી બાપુ, અન્ય સૌ સંત, હમણાં ભક્તિરામ બાપુએ વાત કરી અને બાકી બધા જ સંતોને મારા પ્રણામ અને મારા પ્રણામ. અન્ય સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ પ્રણામ અને ખાસ આભાર માનું ગુરુજી શાહબુદ્દીન બાપાનું. એણે મને કીધું કે તમે મોડા આવ્યા, મેં 1 કલાક આ બધાને પકડી રાખ્યા છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. બિરજુ પણ અહીંયા એમને સંતવાણી ગાય, એટલે
ભક્તિરામ બાપુ કે એવું બાપુની હાજરીમાં ક્યારેય બોલ્યો નથી, પણ બોલ્યા એવું કે જિલ્લે જિલ્લે મને ચડાવ્યું. પણ બાપ, આ સાધુના હૃદયનો ભાવ છે. મારી ક્ષમતા હશે, મારી મર્યાદા હશે ત્યાં સુધી મારો સાધુ સમાજ જ્યાં પણ શિક્ષણ માટે બદ્ધ થશે, સંકલ્પબદ્ધ થશે, તો હું આપની સાથે જોઉં ને બાપ. આજે હું આખી દુનિયામાં એક રામાયણનો ગ્રંથ લઈને ફરું છું. એ કોનો પ્રતાપ? અમારા સાધુડાઓનો, અમારી દેહાણ જગ્યાના સંતોનો અને મારો આખો આ સમાજ આપના આશીર્વાદથી અમે કરીએ છીએ. એટલે હું તો આપની સાથે હોઉં મારી રીતે, મારી મર્યાદામાં. એટલે આવું બધી જગ્યાએ થાય. ભક્તિરામ બાપુએ કહ્યું છે કે બહુ જરૂર છે. મેં હમણાં આ વાલ્મીકી નગરમાં કથા કહેતો હતો ત્યારે જ મેં કહ્યું કે મને એક વિદ્વાને પ્રશ્ન પૂછ્યો કે પુરુષ સૂક્તમ, વેદનું જે પુરુષ સૂક્ત છે એમાં જે મંત્રો છે એમાં એમ લખ્યું છે કે બ્રાહ્મણ જે પૃથ્વીના દેવતા છે, આપણા પૂજનીય છે, એમનો બ્રાહ્મણસ્ય મુખમાં છે. આપણો આ વર્ણની વાતો વેદ માટે નથી કહેતો, પણ એક વ્યવસ્થા, એક વિચારધારા તરીકે એનો કોઈ ગલત અર્થ ન કરે. અને મારે તો બહુ જાળવી બોલવું છે, કારણ કે ક્યારે કોણ કયા નિવેદનનો પૂર્વાપર સંબંધ જોયા વગર એવો અર્થ કરે. હવે તો કંઈ બહુ પહેલેથી ને આજે કોઈ બહુ માઇન્ડ નથી કરતું, કારણ કે મારું એક સૂત્ર છે, દીવે એ પાવો નહીં. એટલા માટે એનું કંઈ બહુ અસર ન કરે, પણ છતાં કોઈને પીડા થાય એવું આપણે શું કામ? તો બ્રાહ્મણ દેવતા પરમાત્માના મુખમાંથી પ્રગટ થયા. ક્ષત્રિય સમાજ જે સમાજનું રક્ષણ કરે એ પરમાત્માની બાહુમાંથી, ભુજાઓમાંથી પ્રગટ થયા. વૈશ્ય જે ગોપાલન કરે, ખેતી કરે, વેપાર વાણિજ્ય કરે અને સમાજનું ભરણ પોષણ કરે એ પરમાત્માના પેટમાંથી પ્રગટ થયા. અને સેવક સમાજ, આપણે તો બધા સાધુ સેવક જ છીએ, આપણે બીજાને સેવક કહેવા નથી જતું. આપણામાં દાસ જ લાગે છે, એટલે દાસ એટલે સેવક. એટલે આપણે પરમાત્માના ચરણોમાંથી પ્રગટ થયા. અને એટલે જ આપણા પગ પૂજે છે આ દુનિયા. ચરણમાંથી પ્રગટ થયા છીએ એટલે ચરણ પકડવાની પડાપડી છે. દાસ, મારું નામ આમ તો મોરારીદાસ, મારા પિતાજીનું નામ પ્રભુદાસ. પણ અમારે દાસ પણ લાગે ને પાછું રામ પણ લાગે. એટલે જે દાસ થાય ને એ જ રામ થઈ શકે, બીજો ન થઈ શકે. દાસ એટલે જે શરણસ્થ થાય અને ચરણસ્થ થાય એ શિરસ્થ થાય, એ રામ બની શકે. એટલે સેવક ભજન એનું દિવેલ છે. આ દીવો પ્રગટ્યો છે એનું દિવેલ છે સાધુઓનું ભજન. એટલે ભજન રામચરિતમાનસમાં 24 વાર ભજન શબ્દનો પ્રયોગ છે. એ હું જેમ પરમાત્માના 24 અવતાર છે એમ ભજનના 24 અવતાર છે. 24 અવતાર ભજન. તો સાધુ ભજન ન ભૂલે. સાધુના છોકરાઓ રામાયણ અને ગીતા વાંચે, હનુમાન ચાલીસાનો પાઠ કરે અને હનુમાનજીનો આશ્રય કરે તો કોઈ દિવસ વાંધો. હું તો આપની સાથે હઈશ જ. આટલા સંતો, બાપુએ આટલો મોટો પ્રસાદ આપ્યો, બધા સંતો આપે, હું તો આપની સાથે હોવ જ. અને મને ઘણા એમ કહે કે અમારે કથા કરાવી છે. એટલે અમારે મુંબઈવાળો વિનોભાઈ હતો, એમ કહેતો મોરારી બાપુની કથા કરાવવાય નહીં, દૂર બેસીને સંભળાય. કરાવવું બધું બહુ અઘરું છે. તો હું આપની સાથે જ છું બાપ. અને આ કુમાર જે છાત્રા દીકરીઓ માટે થાય છે એમાં પણ હનુમાનજીની પ્રસાદી રૂપે મને કોક આપી રહેશે. હું 5 લાખ રૂપિયાનું તુલસી પત્ર મૂકી આપીશ. જય સિયારામ બોલો ને યાર, જય સિયારામ. હું તૂટી ગયો છું 65 વર્ષથી જય સિયારામ બોલાવવા માટે.
આપણું આદિ અનાદિ જય સિયારામના આપણો શબ્દ છે સાહેબ. બધું એક જ છે. તમે જય જય શ્રી રામ બોલો કે બધું એક જ છે, પણ હવે આપણા સાધુમાં હું જ્યાંથી અમદનો કહ્યો ત્યાં સુધી જય સિયારામ જ છે. હા, તો ધર્માંતર ન કરવું બાપા, જે છે એને પકડી. બાકી રામ બોલો એટલે બધું અંદર આવી જાય કે એક પણ મૂળ શબ્દ પકડી રાખ. ખેર, તો હું આ ટ્રસ્ટનું એડ્રેસ લઈ લઈશ અને મને ખાતરી છે 24 કલાકમાં મને કોઈ ફટકાશે. આ મારા આટલા વર્ષના ભજન એનું દિવેલ છે. આ દીવો પ્રગટ્યો છે એનું દિવેલ છે સાધુઓનું ભજન. એટલે ભજન રામચરિતમાનસમાં 24 વાર ભજન શબ્દનો પ્રયોગ છે. એ હું જેમ પરમાત્માના 24 અવતાર છે એમ ભજનના 24 અવતાર છે. 24 અવતાર ભજન. તો સાધુ ભજન ન ભૂલે. સાધુના છોકરાઓ રામાયણ અને ગીતા વાંચે, હનુમાન ચાલીસાનો પાઠ કરે અને હનુમાનજીનો આશ્રય કરે તો કોઈ દિવસ વાંધો. હું તો આપની સાથે હશે. આટલા સંતો, બાપુએ આટલું મોટું પ્રસાદ આપ્યો, બધા સંતો આપે, હું તો આપની સાથે હોવ જ. અને મને ઘણા એમ કહે કે અમારે કથા કરાવી છે, એટલે અમારે મુંબઈ વાળો વિનોભાઈ હતો, એમ કહેતો મોરારી બાપુની કથા કરાવવાય નહીં, દૂર બેસીને સંભળાય. કરાવવું બધું બહુ અઘરું છે. તો હું આપની સાથે જ છું બાપ. અને આ કુમાર જે છાત્રા દીકરીઓ માટે થાય છે એમાં પણ હનુમાનજીની પ્રસાદી રૂપે મને કોક આપી રહેશે. હું 5 લાખ રૂપિયાનું તુલસી પત્ર મૂકી આપીશ. જય સિયારામ બોલો ને યાર, જય સિયારામ. હું તૂટી ગયો છું 65 વર્ષથી જય સિયારામ બોલાવવા માટે. આપણું આદિ અનાદિ જય સિયારામના આપણો શબ્દ છે સાહેબ. બધું એક જ છે. તમે જય જય શ્રી રામ બોલો કે બધું એક જ છે, પણ હવે આપણા સાધુમાં હું જ્યાંથી અમદનો કહ્યો ત્યાં સુધી જય સિયારામ જ છે. હા, તો ધર્માંતર ન કરવું બાપા, જે છે એને પકડી. બાકી રામ બોલો એટલે બધું અંદર આવી જાય કે એક પણ મૂળ શબ્દ પકડી રાખ. ખેર, તો હું આ ટ્રસ્ટનું એડ્રેસ લઈ લઈશ અને મને ખાતરી છે 24 કલાકમાં મને કોઈ ફટકાશે. આ મારા આટલા વર્ષના ક્યાંક આપવા જેવું છે એટલું હું પકડાવી દે કે સુરેન્દ્રગઢમાં મોકલી દે. એટલે મને કોઈ ચિંતા નથી. આટલી સેવા આપ મારું તુલસી પત્ર આપ સ્વીકારજો. વિશેષ કંઈ નહીં કે તમારે આજે 3 પ્રોગ્રામ છે. હજી બાપુને ત્યાં મેં ચતુર્ભુજ ભગવાનના દર્શન નથી કર્યા. કથા તો બહુ જોરદાર બાપુએ કરાવી, પણ મંદિરમાં ઠાકોરજીના દર્શન મારે બાકી રહી ગયા. કે હું ત્યાં દર્શન કરવા જઈશ. પછી સમઢિયાળા જવાનું છે ને, ત્યાં ચારણ સમાજને કંઈ માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે. પછી ગીદરડીમાં છેક ખાંભા પાસે અમારા સાધુનો એક ભંડારો એ ત્યાં જવાનું છે. એટલે તમે તો બધા હોઈ ગયા હશો, પણ હું તો ફરતો હોઈશ. પણ હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે મારે 2-4 વાત કરી અને હું આપનું વિદાય. હનુમાનજી બ્રહ્મચારી છે અને જે બ્રહ્મચારી હોય એ સદાચારી હોવો જોઈએ. નહીતર બ્રહ્મચર્યનો જો અહંકાર આવે તો આદમી સદાચાર સમાજમાં ઘણા એમ કહે છે કે અમે ત્યાગી છીએ, અમે બ્રહ્મચારીએ છીએ, અમે જ્ઞાની છીએ, અમે ફલા. એનો પછી એક અહંકાર ઉત્પન્ન થાય. તો મારી દૃષ્ટિએ હનુમાનજી બ્રહ્મચારી તો છે. આપણા ભગત બાપુ, કવિ કાક બાપુ એમ કહ્યું કે અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, શુદ્ધ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે. શ્રી હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે. પણ બ્રહ્મચારી તો મા બાપની પાસે ઉછળતો હોય, મા બાપના છાયામાં રહેતો હોય. વળી બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષનો આપણે ત્યાં ગણાય, એમાં એક ગુરુને ત્યાં પાછો સુરક્ષિત હોય. પણ હનુમાનજીનું બીજું લક્ષણ છે, એ બ્રહ્મચારી હોવા છતાં એનું બીજું લક્ષણ એ સદાચારી છે. અને ત્રીજું લક્ષણ માણસમાં એના માટે શાખા મૃગ શબ્દ, શાખાથી બીજી શાખા ઉપર કૂદતું એક પશુ એ હનુમાનજી મહારાજ. એ સાધુની કોઈ પણ ત્યાગી હોય, વિરક્ત હોય, હનુમાનનો આશ્રય કરશે તો એની શાખામાં આવીને એ ઊભો રહેશે. એનું પાંદડું નહીં હલવા દે, એની ડાળ નહીં તૂટવા દે, એટલું એ રક્ષણ. એટલે વનચારી. અને વનચારી હંમેશા વૈરાગી હોય.
વનવા રહેનારો માણસ એ વૈરાગી. હનુમાનજી વનચારી છે, બ્રહ્મચારી છે, સદાચારી છે, અને હનુમાનજી વિનય પત્રિકામાં એમ લખ્યું છે તુલસી એ ધર્મચારી છે. ધર્મમાં એનું આચરણ છે, ધર્મનું આચરણ કરે છે શ્રીનું. તો હનુમાનજી માટે આ 4 શબ્દો છે. આ હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એમાંથી હું ને તમે સંયમની પ્રેરણા લઈએ, સદાચારની પ્રેરણા લઈએ, વૈરાગ્યની પ્રેરણા લઈએ અને ધર્મચારીની પ્રેરણા લઈએ. આ સુરેન્દ્રનગર જિલ્લા સાધુ સમાજે મેં વાંચ્યું હોર્ડિંગમાં બધી જગ્યાએ કે વૈરાગી બાવા સાધુ સમાજ આવું કંઈક છે ને. એ વૈરાગી ને બાવા તમે શબ્દ રાખ્યો એ બહુ સારું. ભલે આપણને બાવા કઈ કઈ બધા ગાળું દે, પણ બાવા જેવો કોઈ બાવો નથી થયો. એટલે બાવા અને વૈરાગી. મને મારા દાદા ત્રિભુવનદાસ દાદા રામાયણ ભણાવતા ત્યારે એમ કહેતા કે એક કાંડ અમારે રામાયણનો પૂરો થાય 100 પાન, તો જ્યારે પૂરું થાય ત્યારે તમે બહુ જૂના રામાયણ લેશો તો એના ફળાદેશો જુદા જુદા બતાવે. બાલકાંડ પૂરો થાય તો શ્રી રામચરિતમાનસ પ્રથમ 100 પાન બાલકાંડ, એમાં એનું ફળ આ, અયોધ્યાકાંડનું ફળ આ. પણ મને મારા દાદા એમ કહેતા કે બેટા સાધુના દીકરાએ 7 કાંડનું સમાપન કરવું હોય ત્યારે મંગળ થશે, શુભ થશે. શ્રીમદ રામચરિતમાનસ સકલ કલિકલુષ વિધ્વંસ વૈરાગ્ય સંપાદનનું નામ. તમને વૈરાગ્ય સાંપડે, અમને વૈરાગ મળે અને એવું અમને પ્રાપ્ત થાય. એ જે વૈરાગી શબ્દ આપણા સાથે, આ બંને શબ્દોની ટીકા ઘણા કહેવાતા ડાયા લોકો કરે છે અને એને કાંઈ મારે જવાબ આપવા હું બંધાયેલો નથી. ઓશો તો એમ કહેતા કે બુદ્ધ પુરુષ કોઈ દિવસ કોઈને જવાબ ના આપે, જાગૃત કરે, કોઈને જવાબ આપવાનો. તો આપણે બાવા છીએ હકીકત. હમણાં મારી પાસે કેટલા ઓશોના સંન્યાસીઓ આવ્યો બાપુ, આટલા બધા ઓશોના સંન્યાસીઓ હવે કથામાં પ્રવેશ કરે, તો એ લોકો ઓશોની માળા પહેરે. તો બાપુ હવે મને એ લોકો એમ કહે છે કે બેરખો આપો. મેં કીધું તમને શું, અડધા કાંડા તો હતા, હવે થયું શું? ઓશો અડધા કાંડા તો કર્યા છે તમને. મેં એમ કીધું ભલે, પણ માળા તમારા, મેં એને સ્પષ્ટ કહ્યું, માળા તો તમારે તમારા ગુરુની જ રાખજો, પણ બેરખો બાપુનો રાખજો. પછી જે આપણે ત્યાં નહોતું કહેવાતું ડબલ એન્જિનનું વાત, ડબલ એન્જિનની વાત નથી આવતું. કેટલીક પ્રકારમાં બધે 2 બાજુથી એન્જિન હોય એટલે તમારો વિકાસ થશે. હા, બેરખો કોઈ પણ ગુરુ, માળા ગુરુની. કારણ કે આપણે ત્યાં નારાયણ સ્વામી ગાતા હતા. ગુરુજીના નામની માળા છે લોકમાં, વિના નામની હો માળા છે લોકમાં, નારાયણ નામની હો માળા છે લોકમાં, નામની હો નામની હો માળા છે લોકમાં, બજરંગના નામની હો બેરખો છે હાથ, બજરંગના નામ બેરખો છે હાથ. અને હનુમાનજીનો બેરખો બજરંગનો પેક છે અને હાથ વજ્ર અંધદા બિરાજે. એના હાથમાં, એટલે જ એને આપણે બજરંગી કહીએ છીએ. મૂળ તો અપભ્રંશ છે કે બજરાંગી છે, બજરાંગ છે. ગુરુ નામની હો માળા છે લોકમાં, ગુરુ વિના નામની હો માળા છે લોકમાં. વિશેષ કંઈ નહીં કહેતા. આપ સુરેન્દ્રનગર જિલ્લા સાધુ સમાજ, વૈરાગી બાબા સમાજ એ આવા નવા કાર્યો કરે અને હું મારી મર્યાદામાં જ્યાં જ્યાં તમારી પણ ઊભો રહીશ, મારી મર્યાદામાં પણ હું કથામાં જ બેહું છું, બાકી ઊભો જ રહું છું. એકની સાથે ઊભો રહું છું, કથામાં બેસી જાઉં છું. તો આપના કાર્યને
ખૂબ સરાહું છું અને વહેલો મોડો પણ હું અહીંયા પહોંચી શક્યો. અને એક વસ્તુ છેલ્લે કહીને પૂરું કે આપ મને બોલાવો અને હું આવું સાધુના કાર્યમાં, એનો આપને તો આનંદ થાય જ, એ સ્વાભાવિક છે કે સમય નહોતો, બાપુ આટલી દોડાદોડી કરીને 80 વર્ષે પણ અહીંયા આવ્યા. પણ હું સત્ય કહું, સંધ્યાનું ટાણું છે, હનુમાનજીની પધરામણી છે, મારા સાધુડાઓ બેઠા છે. સાધુ સમાજમાં આવા કાર્ય માટે હું જ્યારે આવું છું ત્યારે તો બાપ ખૂબ ખૂબ હનુમાનજીની કૃપા સૌ ઉતરે. પણ ભજન ભૂલતા નથી. જો ભજન ભૂલાયું તો આપણે નબળા પડ્યા. એક કાળ વચ્ચે એવો આવ્યો કે ભજન સાધુડા ચૂકી ગયા એટલે બહુ નબળો સમય આવ્યો. બહુ ઇતિહાસ તપાસવા જવું નથી આપણે. અને હવે વધારે ને વધારે ભગવત કૃપા થઈ છે કે સાધુના છોકરાઓ રામકથા કરતા થયા, ભાગવત કથા કરતા થયા, વ્યાખ્યાન કરતા થયા, સંતવાણી ગાતા થયા, ભણતા થયા. અમારે ગુરુકુળમાંથી કેટલા નીકળે હું તો ઓળખું નહીં આટલા વર્ષ. હું ઇજનેર છું, હું ડૉક્ટર છું, હું સૈનિક છું, હું વકીલ છું. ત્યારે મને આમ આંખ થોડીક ભીંજાય કે મારા સાધુડાઓના છોકરાઓ આજે આવું બધું થાય. હમણાં જાય જો આ બાપુ જો મોરાર બાપુ છે જો પણ ભજનના ભોગે કાંઈ બોલે ઈ સમાજ સેવા પણ ભજનના ભોગે જ્યારે થશે. ગાંધીજી આખા રાષ્ટ્રનું ને વિશ્વનું કામ કરી ગયા. કારણ એનું મૂળ મુદ્દો હતો સવાર સાંજની પ્રાર્થના નહોતા છૂટે. આ ભજન એને અમર કરી ગયા. મારા મંચ પર બેઠેલા સૌ સંતોને પ્રણામ કરું છું. મારા આખા સાધુ સમાજ, અગ્રસ્ત સાધુ સમાજને પણ પ્રણામ કરું છું. અને હનુમાનજીનું કાંઈ નામ પાડ્યું છે? વૈષ્ણવ. બોલીએ બોલીએ વૈષ્ણવ હનુમાનજી મહારાજ જય સિયારામ. ખૂબ ખૂબ